નિમિષભાઈ આપને વિનંતી છે, બધાને મ્યુટ કરી દેવામાં આવશે. હા હા, આપણે તમે પણ બધાને મ્યુટ કરી દીધું છે. હવે સાહેબ તમે પોતાની રીતે જરા અનમ્યુટ કરી લેશો ભૂપેન્દ્રજી, ગુરુજી. હાજી. હા, બીજા બધા સ્ક્રીન પણ વચ્ચે ના આવે એવું કરજો ભાઈ, ડિસ્ટર્બ કરતા હોય છે બધા સ્ક્રીન પણ, હે ને? ચોક્કસ. હા, ઓકે. હા, ચાલો. વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યદ ભદ્રંતન્ન આસુવ. પ્રિય સ્વજનો, તરુણ ગુજરાતી મંડળ કલ્યાણ અને ગુજરાતી ગૌરવ મુંબઈ ના સંયુક્ત ઉપક્રમે આજે આપણે એક અદ્ભુત અને જીવન સ્પર્શી વિષય પર થોડુંક ચિંતન કરવાના છીએ. આનંદમય જીવન. પ્રત્યેક વ્યક્તિની અભિલાષા છે કે પોતાનું જીવન આનંદમય બને. આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ દુખી રહેવા ઈચ્છતો નથી. જીવનમાં સમજણા થાય ત્યારથી શરૂ કરી અને સવારથી રાત સુધી 24/7/365 એના બધા જે પુરુષાર્થ હોય છે, પ્રયત્ન હોય છે, એ આનંદની અનુભૂતિ માટે હોય છે. શરૂઆત વેદાંતથી કરીશ અને પછી એને જીવનનો સ્પર્શ કેવી રીતે થાય ત્યાં પર લઈ આવીશું. અને જેમ પરિચયમાં શરૂઆતમાં કહ્યું કે આજના કોરોના કાળમાં યસ, ટાઈમ્સ આર ટર્બ્યુલન્ટ, ટાઈમ્સ આર ચેલેન્જિંગ, અને જીવનની ઘણી બધી બાજુએથી, ઘણા બધા પાસાઓથી આપણે નવા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. આપણે પર્સનલ ફ્રન્ટ પર, ફિઝિયોલોજીકલ ફ્રન્ટ પર દરેકને પોતાનું સ્વાસ્થ્ય જાળવવાની અત્યારે ચિંતા છે. સાયકોલોજીકલ ફ્રન્ટ પર અમુક હદે જોઈએ તો ફાઇનાન્શિયલ કે માણસને પોતાની કરિયરનું પણ થોડીક ચિંતા છે અત્યારે, કેમ સચવાશે. તો ઇમોશનલ ફ્રન્ટ પર કેટલીક ઘટનાઓ મારે અત્યારે લોકોના ઉલ્લેખ નથી કરવા, પણ સમાજમાં એવી બને છે કે સમાજ જેને હીરો તરીકે સ્વીકારે છે, સમાજ જેને પોતાનો આદર્શ તરીકે સ્વીકારે છે, રોલ મોડેલ તરીકે સ્વીકારે છે, સમાજે જેમને સક્સેસફુલ કહ્યા છે, સફળ લોકો કહ્યા છે, એ લોકો જીવનથી ભાગી જાય, એસ્કેપિઝમ નું પ્રદર્શન કરે, માનસિક દુર્બળતાનું પ્રદર્શન કરે, એ લોકો સંઘર્ષોનો સામનો ન કરી શકે, ત્યારે સામાન્ય માણસને મૂંઝારો થાય કે તો પછી આપણી શું સ્થિતિ. આવા કહેવાતા સફળ લોકો, ડાયા લોકો, બુદ્ધિશાળી લોકો જો હિંમત હારી જતા હોય તો પછી આપણે તો શું કરવાનું, એમ કરીને માણસ વધારે નેગેટિવિટીમાં જતો રહે છે, નકારાત્મક અભિગમમાં જતો રહે છે. પ્રિય સ્વજનો, આજે ઉપનિષદ, ભગવદ્ ગીતા, એ બધા શાસ્ત્રોના આધારે શ્રીમદ ભાગવત અને રામાયણનો સંદર્ભ પણ કદાચ આવે. મહાભારત તો વૈશ્વિક ઉપદેશનો ગ્રંથ છે. એ બધા શાસ્ત્રોના માધ્યમથી આપણે જીવનને આનંદમય કેમ કરી શકાય, બદલાતી પરિસ્થિતિમાં પણ આપણે આપણી માનસિક સ્થિરતા, શાંતિ, પ્રસન્નતા કેમ જાળવી શકીએ, એના ઉપર ચિંતન કરવું છે. શરૂઆતમાં એટલું કહું આપને કે શાંતિ, પ્રસન્નતા, આનંદ એ આપણો સ્થિર ભાવ છે, એ આપણો સ્વભાવ છે.
નાનું બાળક શાંત જ હોય છે, પ્રસન્ન જ હોય છે, આનંદમાં જ હોય છે. એક શ્લોક આપે વારંવાર સાંભળ્યો હશે, આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્યમેતત પશુભિર નરાણામ. આહાર, નિદ્રા, ઊંઘ, ભય અને મૈથુન, પ્રજોત્પાદનની ઉત્કંઠા, અભિલાષા, આ પશુ અને મનુષ્યમાં સમાન હોય છે. એ જે ટ્રેડિશનલ અર્થમાં કહેવાય છે એ અર્થ સાચો છે, પણ આજે એક જુદા સંદર્ભમાં, એક જુદા એંગલથી આ શ્લોકને જો આપણે જોઈએ તો આ બેસિક ઇન્સ્ટિંક્ટ છે. આપણે આહાર, ભૂખ, તરસ, અને વેદાંતની પરિભાષામાં કહીએ તો આહાર એટલે માત્ર જે આપણે ભોજન કરીએ છીએ એ નથી. પ્રત્યેક ઇન્દ્રિયનો અલગ અલગ આહાર છે. આંખનો આહાર છે દ્રશ્ય, કાનનો આહાર છે શબ્દ, ત્વક ઇન્દ્રિય, સ્પર્શેન્દ્રિય જે ચામડી છે એનો આહાર છે સ્પર્શ, ઘ્રાણેન્દ્રિય નાકનો આહાર છે ગંધ, અને રસના સ્વાદેન્દ્રિય છે એનો આહાર છે ભોજન જે આપણે કરીએ છીએ. પ્રત્યેક ઇન્દ્રિયના આહાર હોય છે. નિદ્રા, માણસને જેમ પ્રવૃત્તિ કરવી છે એમ વિશ્રાંતિ પણ એની આવશ્યકતા છે. ઇટ ઇઝ અ ડિમાન્ડ, ઇટ્સ અ મૌલિક માંગ છે મનુષ્યની. ભય અને મૈથુન, હવે આ ચાર ડિમાન્ડ જો સંતોષાઈ જાય તો મનુષ્ય સ્વભાવની રીતે શાંત છે, આનંદમાં હોય છે. નાનું બાળક જુઓ, એને ભૂખ લાગી હોય, તરસ લાગી હોય તો રડશે, પણ માતાએ ભોજન કરાવી દીધું, સ્તનપાન કરાવી દીધું, એને તૃપ્તિ થઈ ગઈ એટલે પાછું કિલકિલાટ કરીને હસવા માંડે, શાંત થઈ જાય. નિદ્રા, કોઈક બીમારીને કારણે કે કશાકને કારણે બાળકની નિદ્રા જો બરાબર ન થઈ હોય તો એ ચીડિયું થઈ જાય, પણ એની નિદ્રા બરાબર હોય તો એ શાંત જ હોય છે, પ્રસન્ન જ હોય છે. ભય, ફિયર છે એ જો ન લાગે તો માણસ પ્રસન્ન જ હોય છે. અને મોટા થાય ત્યારે મૈથુન, એ પણ એક શરીરની જેમ ભૂખ અને તરસ છે એવી રીતે શરીરની એક ડિમાન્ડ હોય છે, સંતોષાઈ જતી હોય તો માણસ શાંત છે, પ્રસન્ન છે. મોટો થાય પછી તે ભૂખ તરસ મળે, પેટનો ખાડો ભરાઈ ગયો, આરામ મળી ગયો, અને પેટનો ખાડો ભરાઈ ગયો એટલે એક જાતની સિક્યોરિટી એને મળી ગઈ કે ભાઈ આજે મેં ભોજન કર્યું છે, મને સાંજે પણ મળશે, સાંજે ભોજન કર્યું છે આવતીકાલે પણ મળશે, હું જિંદગીમાં કોઈ દિવસ ભૂખ્યો નહીં રહું. નિદ્રા, વિશ્રાંતિ એને છે. ભય, કોઈ ઉચાટ નથી, કોઈ બહારનો ડર નથી, તો માણસ શાંત રહેવો જોઈએ. પણ આપણને ખબર છે કે વસ્તુ તો એવું થાય છે કે આ પેટ ભરાયા પછી જ માણસની ચિંતાઓ શરૂ થાય છે. સવારે જાગે ઊંઘમાંથી 6 કલાક 7 કલાકની નિંદર કરીને પછી ઉભો થયો પછી જ એની સમસ્યાઓ શરૂ થાય છે, પછી એની અશાંતિ શરૂ થાય છે. કંઈક ગુજરાતીમાં મજાકમાં કંઈક કહેવત હતી ને, અમારા મધુસૂદનભાઈએ કંઈક નાટ્ય પ્રવૃત્તિની વાત કરી, તો કંઈક એવું નાટક હતું, મને ખબર નથી, પણ સૂતેલો સારો, ધણી સૂતેલો સારો, એમ કે એ ઉઠે એટલે બહેનોને ચિંતા ઘરમાં. કહેવાનો આશય કે આ બધી બેસિક ઇન્સ્ટિંક્ટ છે એ સંતોષાય છતાં માણસ કેમ અસંતોષી રહે છે, કેમ અશાંત રહે છે, કેમ એનો આનંદ ગુમાવી બેસે છે, એનું કારણ એના મન ઉપર અંકુશ નથી. એને ભૂખને જરૂરિયાત કરતા વધારે દીધી છે. એની તૃષા, એની તરસ, અને તરસ એટલે માત્ર પાણીની તરસ નહીં, પછી સંપત્તિની, પછી આ જાત જાતની તરસ છે. એની વેરની ભૂખ છે, કામનાની ભૂખ છે, સંપત્તિની ભૂખ છે, સત્તાની ભૂખ છે, પ્રશંસાની ભૂખ છે. મને બધા ડાયો કે, મને બધા સારો કે. અરે તું સારો બન એટલે ઓટોમેટિક તારમાં લોકો કહેવાના છે. લોકોના કહેવાથી તું સારો બનવાનો છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે, ઉષ્ટ્રકસ્ય ગૃહે લગ્નમ ગર્દભો શાંતિ પાઠક પરસ્પરમ પ્રશસ્યંતી અહો રૂપમ અહો ધ્વનિ. ઊંટના ઘરે લગ્ન હતા અને ગધેડો ગોર મહારાજ બની ગયો. પરસ્પરમ પ્રશસ્યંતી, બંને જણા એકબીજાના વખાણ કરે. ઇંગ્લિશમાં જેને કહેવાય યુ સ્ક્રેચ માય બેક, આઈ સ્ક્રેચ યોર બેક. આ પેલાના વખાણ કરે, પેલો પેલાના વખાણ કરે, પાછું બધું ગોઠવી રાખ્યું. પરસ્પરમ પ્રશસ્યંતી. હવે ગધેડો પ્રશંસા છે ઊંટની, શું પ્રશંસા કરે?
અહો રૂપમ, ઓહો ઊંટરાજ શું તમારું તો રૂપ છે. એટલે ઊંટ પછી પાછું એ કરે કે અહો ધ્વનિ, વાહ વાહ ગધેડાજી તમારો તો અવાજ કેટલો સરસ છે. આનો કોઈ અર્થ છે? પણ માણસની આ ભૂખ છે, લોકો મને સારો કે. જે સજ્જનો યાદ રાખજો, લોક મારે આ વિષય આજે આપણે આનંદમય જીવનમાં ચર્ચા કરવાના છીએ. કહેવાનો આશય અશાંતિ અને આનંદની અનુપસ્થિતિ માણસે પોતે પોતાના માટે ઊભી કરી છે. ઈશ્વર આપણને અશાંત રાખવા માંગતો નથી. અસ્તિત્વ આપણી પાસેથી આનંદને છીનવી લેવા માંગતું નથી. કમ બેક ટુ રૂટ્સ. કઈ રીતે? વેદાંતમાં બહુ સુંદર વાત કરી છે ઋષિઓએ. તૈત્તિરીય ઉપનિષદમાં શિક્ષાવલ્લી અને પછી જે બ્રહ્માનંદ વલ્લી છે, એમાં ઋષિઓએ 5 કોષ વર્ણવ્યા છે. થોડુંક ધ્યાન આપજો ને પછી હું બહુ સરળતાથી આ વિષયને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ વેદાંતનું જે ઠોસ જ્ઞાન છે એ તો લેવું જ પડશે. એના માટે થોડીક આપણી માનસિક તૈયારી રાખવી પડશે. નથી સમજાતું કે અઘરું છે કે હું કરીને નહીં ચાલે. થોડીક આપણી પાસે એકેડેમિક ઇન્ફોર્મેશન પણ હોવી જ જોઈએ, માહિતી પણ હોવી જ જોઈએ. તૈત્તિરીય ઉપનિષદના ઋષિએ મનુષ્યને આનંદ આપવાનો જે મીમાંસા કરી છે કે કેવી રીતે આનંદિત થઈ શકાય, 5 પ્રકારના કોષ વર્ણવ્યા છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. This is how an individual is divided, or this is how an individual is progressively evolved. અન્નમય કોષ બધાની જરૂરિયાત છે. મેં જેમ કહ્યું ને, આહાર. એનાથી ઉપર આવે પ્રાણમય કોષ, લાઈફ એનર્જી. બહુ ડિટેલમાં તૈત્તિરીય ઉપનિષદ પર ક્યારેક મેં તો ચર્ચા કરી છે, શિબિર કરી છે. પ્રાણમય કોષ. પછી આવે મનોમય કોષ. એક્ઝિસ્ટન્સની ચિંતા માણસની જયારે મટી જાય પછી એ માનસિક ઉત્થાનની, પ્રગતિની દિશામાં આગળ વધે છે. પછી આવે છે વિજ્ઞાનમય કોષ. મનની ઉપર છે બુદ્ધિ. એને નવું નવું જાણવું છે, નવું નવું અનુભવવું છે મનુષ્યને, એની ઈચ્છા છે. અને પછી આવે છે આનંદમય કોષ. આ આનંદ એ જોય. It is not just happiness, it is bliss, it is ecstasy. જે ઋષિ વાત કરે છે એ કેવી. અને પછી તો તૈત્તિરીય ઉપનિષદની બીજી વલ્લી, બ્રહ્માનંદ વલ્લીના અષ્ટમ અનુવાકમાં ઋષિએ જે આનંદની પણ અલગ 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 અવસ્થાઓ કહી છે. સંસ્કૃતના મારા બહુ જ ગમતા, મારા અત્યંત પ્રિય મંત્રોમાંના એક એ છે. હું ઘણી વખતે ગ્રંથ હાથમાં લઈને વાંચતો પણ તો મને એટલો અંદરથી ભીતરથી એ આનંદની અનુભૂતિ થતી હોય છે. ભીષાસ્માદ્વાતઃ પવતે ભીષોદેતિ સૂર્યઃ ભીષાસ્માદ અગ્નિશ્ચેન્દ્રશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમ ઇતિ સૈષાનંદસ્ય મીમાંસા ભવતી. સ એષા આનંદસ્ય મીમાંસા ભવતી. ઋષિ કહે છે આ આનંદની મીમાંસા હવે કરી રહ્યા છીએ. બેઠા છીએ એ ઋષિ આ વાત કરે છે. યુવાસ્યાત સાધુ યુવાસ્યાત આશિષ્ઠો યુવાધ્યાયક. યુવાસ્યાત સાધુ યુવાધ્યાયક આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠો. આવો બનતું તો બલિષ્ઠસ્તસ્યેયં પૃથિવી સર્વાવિત્તસ્ય પૂર્ણા સ્યાત. માણસ યુવાન હોવો જોઈએ. આનંદ એના જીવનમાં આવે છે ભાઈ. યુવાન એટલે માત્ર ઉંમરથી નહીં. એ તો ઉંમરથી તો યુવાન તો બાયોલોજીકલ પ્રોસેસ છે, બધા થવાના છે. સરકારી નિયમ પ્રમાણે 18 વર્ષના થયા એટલે યુવાન થઈ ગયા, મેચ્યોર થઈ ગયા, મેજર થઈ ગયા, મત આપવાનો અધિકાર મળી ગયો, પાર્ટનરશિપ કરવાનો અધિકાર મળી ગયો, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવાનો અધિકાર મળી ગયો, બેંકમાં તમારી એકલાની સિગ્નેચરથી ઓપરેશન. આ તો બધી સેક્ટરી વાતો છે. યુવા કોણ? ઘણી વખતે 32 વર્ષનો માણસ કે 34 વર્ષનો માણસ પણ જો જીવનથી હિંમત ગુમાવી બેસે તો બુઢો થઈ ગયો. ત્યારે 85 વર્ષની ઉંમરનો વ્યક્તિ પણ હૃદયથી યુવાન હોઈ શકે છે. પ્રસન્નતા એના જીવનમાં હોઈ શકે છે. તો યુવાન
એ શરીરની અવસ્થા નથી, યુવાન એ માનસિક અવસ્થા છે. યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક. માણસ યુવાન, જીવનનો આનંદ જે યંગ છે એને જ મળે. અને ઘણી વખત અંગ્રેજી ભાષા પર એ થાય, કહેવાનું મન થાય કે અંગ્રેજીમાં આપણે કોઈને પૂછીએ ને કે વોટ ઇઝ યોર એજ, તો કે આઈ એમ 18 years old. હું 18 વર્ષનો બુઢ્ઢો છું. અરે માણસ 18 years old હોય? ગુજરાતીમાં કોઈને પૂછો તો કે હું 85 વર્ષનો જવાન છું. આ હોવો જોઈએ યુવા સ્યાત. ભીતરી અંદર જેની પાસે તેજસ્વીતા છે, જેની પાસે તન્મયતા છે, જેની પાસે તત્પરતા છે, આ યુવાનીના લક્ષણો છે મહાપુરુષોએ વર્ણવેલા. તો યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક આશિષ્ઠ. જીવન આનંદમય ક્યારે બને? આશિષ્ઠ, આશાવાન હોવો જોઈએ. માણસ ઓપ્ટિમિસ્ટિક હોવો જોઈએ. લોકો આશા જ છોડી દે, હવે કઈ ન થાય, બેસ તો પછી ઘરમાં કઈ ન થાય, હું કરીશ. ગમે તેટલા વિપરીત સંજોગો હશે, ગમે તેટલી વિટંબણાઓ હશે, આશાવાન હોવો જોઈએ. માણસ ઓપ્ટિમિસ્ટિક હોવો જોઈએ. આશિષ્ઠ, દ્રઢિષ્ઠ, દ્રઢ હોવો જોઈએ વ્યક્તિ. પોતાના પ્રયત્નો માટે, પોતાની સંકલ્પનાઓ માટે, પોતાના સ્વપ્નો માટે, પોતાના ધ્યેય જે નક્કી કર્યા છે માટે દ્રઢતા હોવી જોઈએ. બલિષ્ઠ, બળવાન હોવો જોઈએ. આમાં ફિઝિકલ ફિટનેસ તો ચોક્કસ અવશ્ય જરૂરી છે, પણ માનસિક રીતે પણ બલિષ્ઠ હોવું જોઈએ, બુદ્ધિની રીતે પણ બલિષ્ઠ હોવું જોઈએ. ઘણી વખતે શરીર તગડા હોય પણ મનથી તૂટેલા હોય, પછી એ તગડું શરીર પણ બહુ રહે નહીં. મનથી માણસ મરી ગયો. ઇટ ઇઝ ઓલવેઝ માઇન્ડ ઓવર બોડી. મન જો નબળું પડી ગયું તો શરીર પણ નબળું પડશે. તો આશિષ્ઠ, દ્રઢિષ્ઠ, બલિષ્ઠ તસ્ય ઇયમ પૃથ્વી. એના માટે આ પૃથ્વી સર્વાવિત્તસ્ય પૂર્ણા સ્યાત. એને માટે આ પૃથ્વી દરેક પ્રકારની સંપત્તિથી પૂર્ણ છે, અને આનંદનો એનો સ્થિર ભાવ બની શકે છે. એના માટે જીવન એક ઉત્સવ છે. હવે આવી સ્થિતિ જયારે આવે ત્યારે ઋષિ કહે છે સ એકો માનુષ આનંદ. વિચાર કરજો, યુવા, અધ્યાયક, આશિષ્ઠ, દ્રઢિષ્ઠ, બલિષ્ઠ, અને જે આનંદની અનુભૂતિ થાય એ એક માનુષ આનંદ છે. મનુષ્યનો આનંદ, પૃથ્વી પરના મનુષ્યનો આનંદ. તે યે શતમ માનુષા આનંદ સ એકો મનુષ્ય ગંધર્વાણામ આનંદ. આવા 100 આનંદ ભેગા થાય ને એટલે એક આનંદની અનુભૂતિ આપણને થાય, એના 100 ગણો આનંદ એ મનુષ્ય ગંધર્વનો આનંદ છે. અને પછી ઋષિ દરેક પગલે કહે છે કે શ્રોત્રિયસ્ય ચાકામ હતસ્ય. અકામ હત શ્રોત્રિય છે, નિષ્કામ થયેલો જે બ્રહ્મવાદી છે એને આનંદની અનુભૂતિ થાય છે. એ સજોને એક બોટમ લાઈન જો કેવી હોય ને, આનંદમય જીવન જો જીવવું હોય, અપેક્ષાઓ ઓછી કરી નાખો બસ. અકામ હત. આપણે જેટલી અપેક્ષાઓ કરીએ છીએ ને, આમાં ગોલની વાત નથી. જીવનમાં લક્ષ્ય હોવું જોઈએ, જીવનમાં ધ્યેય અવશ્ય હોવું જોઈએ, પણ ધ્યેય રાખીને પછી નાની અપેક્ષાઓ આમ થઈ જાય, તેમ થઈ જાય. મને આમ ઈચ્છા છે, મારી આમ ઈચ્છા છે, મને આમ થવું જોઈએ, આમ થાય તો જ હું સુખી, મને આમ થાય તો જ ગમે. આ વસ્તુ માણસને દુઃખી કરે છે. અકામ હત. કામનાઓથી હત ન થાવ, કામનાઓથી ઘાયલ ન થાવ. અકામ હત હોવો જોઈએ. હું મારો પુરુષાર્થ કરું છું, મેં મારું લક્ષ્ય નક્કી કર્યું છે, એના માટે મેં પ્લાનિંગ પણ કર્યું છે. પછી જે મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા, મારા પુરુષાર્થમાં કોઈ ખામી નથી. ધાર્યું પરિણામ આવ્યું, મોજ છે. ધાર્યું પરિણામ ન આવ્યું તો પુરુષાર્થ કરવાનો હજી આનંદ છે. એ સ્થિતિમાં માણસે રહેતા આવડવું જોઈએ. તો અને એ શ્રોત્રિયસ્ય ચાકામાહ તસ્ય. આવો આનંદ જે નિષ્કામ શ્રોત્રિય છે, સાધક છે, બ્રહ્માનો ઉપાસક છે, એને આનંદ પ્રાપ્ત થતો હોય છે. પછી આખી એક ગ્રેડેશન કર્યું છે. અત્યારે મારે કેવળ ઉપનિષદ પર પ્રવચન નથી કરવું. મારા નજીકના લોકો છે તો કહે છે કે આજ કહો, અત્યારે મારે ઉપનિષદનું જ સાંભળવું છે. પણ જે લોકો પહેલી કે બીજી વખતે આ પ્રવચન કદાચ સાંભળતા હશે એમને લાગશે કે આ તો બહુ ટફ વાતો થઈ રહી છે. એમ નહીં. ગંધર્વનો આનંદ છે, દેવ ગંધર્વનો. એના 100 આનંદ થાય ત્યારે દેવ ગંધર્વનો આનંદ થાય. એવા દેવ ગંધર્વના 100 આનંદ હોય ત્યારે એક પિતૃનો આનંદ થાય છે.
એવા પિતૃના 100 આનંદ ભેગા થાય ત્યારે આજાનજાનામ દેવાનામ આનંદ. આજાનજ દેવ ઉપનિષદની ટેકનિકલ ટર્મ છે, આજાનજ દેવ. એવા આજાનજ દેવના 100 આનંદ ભેગા થાય ત્યારે કર્મ દેવ એટલે કર્મના પરિણામે જે આનંદ દેવ યોનિમાં પહોંચે છે, કર્મો કરીને દેવ યોનિને પહોંચે છે, કર્મદેવાનો આનંદ છે. એવા 100 કર્મદેવોનો જે આનંદ છે એવો એક દેવનો આનંદ છે. એવા 100 દેવાના જે આનંદ, દેવાનામ આનંદ, એવો એક ઇન્દ્રનો આનંદ છે. ઇન્દ્રના 100 આનંદ ભેગા થાય એવો એક બૃહસ્પતિનો આનંદ છે. બૃહસ્પતિના આનંદ, બૃહસ્પતિના 100 આનંદ. તે યે શતમ બૃહસ્પતિરાનંદ સ એક પ્રજાપતિરાનંદ. એવો 100 બૃહસ્પતિઓનો આનંદ જયારે ભેગો થાય ત્યારે એક પ્રજાપતિનો આનંદ છે. તે યે શતમ પ્રજાપતિરાનંદ. એવા 100 પ્રજાપતિના આનંદ જયારે થાય સ એકો બ્રહ્મણ આનંદ. એ એક બ્રહ્મનો આનંદ છે. અને એ બ્રહ્મનો આનંદ શ્રોત્રિયસ્ય ચાકામાહતસ્ય, એ બ્રહ્મનો આનંદ, બ્રહ્માનંદ જેને આપણે કહીએ, એ પણ નિષ્કામ શ્રોત્રિયને સહજ ઉપલબ્ધ છે. પ્રિય સ્વજનો, એ આનંદની અનુભૂતિ જ્યારે આપણે કરવી છે, તમે કહેશો કે ઉપનિષદના ઋષિને આપણે વંદન કરીએ, એની વાતને સ્વીકાર કરીએ, એના માટે સાધના કરીએ, પણ આધુનિક યુગમાં કેમ આપણે આનંદ ગુમાવ્યો છે? ક્યાં ગુમાવ્યો છે? કારણ શું છે? પુરુષાર્થમાં ક્યાં ખૂટે છે? અમે મહેનત તો કરીએ છીએ આનંદિત થવા માટે, છતાં કેમ પ્રાપ્ત થતો નથી? પ્રિય સ્વજનો, ભોજનમાં બધા જ મસાલા નાખ્યા હોય, ધાણા જીરું નાખ્યું, હળદર નાખ્યું, મરચું નાખ્યું, લીંબુ નાખ્યું, કોથમીર નાખી, જે કઈ બીજું થતું હશે તે બધા જ મસાલા નાખ્યા, તજ, લવિંગ, તેજાના, ગરમ મસાલા નાખ્યા, બજારમાંથી જે પડીકું લઈ આવ્યા હતા કે આ મસાલો એ પણ નાખ્યો અંદર, પણ મીઠું ના નાખ્યું તો આ બધા જ મસાલા અધૂરા રહે છે કે નહીં? એવી રીતે આપણે જીવનમાં આનંદિત થવાને માટે પૂરેપૂરો પુરુષાર્થ કરીએ છીએ. I don't doubt anyone's efforts for attaining joy in life and attaining bliss in life. પૂરેપૂરો સ્વીકાર કરું છું આપ સૌના પુરુષાર્થને. પણ એક વસ્તુ ભગવાન વ્યાસજીની ગોદમાં બેસીને, ભારતીય ઋષિઓના ખોળામાં બેસીને ચિંતન કરતા મને જે અનુભવાય છે, એ મને લાગે છે કે આ બધા જ પુરુષાર્થ હોવા છતાં જેમ મસાલામાં મીઠું ખૂટે તો ભોજનનો આનંદ ના આવે, એવી રીતે જીવનમાં we are missing કૃષ્ણ. અને તેથી પરસેવો પાડ્યો, બુદ્ધિ ચલાવી, સમયનો ભોગ આપ્યો, અનુભવ્યોની સલાહ લીધી, ઘસાયા શરીરથી, ધનથી, તનથી, મનથી, બધાથી, છતાં પણ જે આનંદની અનુભૂતિ નથી થવી જોઈએ એ નથી થતી. એનું એક જ કારણ છે, આપણે કૃષ્ણને મિસ કરી જઈએ છીએ. કૃષ્ણનો અર્થ કેવળ અહીંયા આગળ, કૃષ્ણ એટલે પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા છે, આપણા સૌના ઈષ્ટદેવ છે, એમાં કોઈ શંકા નથી. પણ આધુનિક યુવા પેઢીને, આજના બુદ્ધિમાન વર્ગને સ્પર્શે એવી રીતે જો વાત કરું ને, અને આ યાદ રહી જાય પ્રવચન આપ સૌને હંમેશને માટે, તો આ કૃષ્ણ અહીંયા એક એક્રોનિમ છે. કૃષ્ણના એક એક અક્ષરમાંથી, ઇંગ્લિશમાં આપણે કૃષ્ણ લખીએ તો KRUSHNA, એના એક એક અક્ષરમાંથી આપણને જીવનમાં આનંદ પ્રાપ્ત કરવામાં, જીવનની પોઝિટિવિટી પ્રાપ્ત કરવાની ચાવીઓ પ્રાપ્ત થાય છે. કે સૌથી પહેલો અક્ષર છે કે. કે ઇઝ ફોર નોલેજ. ને માત્ર 10 જ મિનિટનું પ્રવચન આ સબ્જેક્ટ ઉપર કર્યું તો હમણાં 4-5 દિવસ પહેલા ટોપિકલ ઇશ્યુ હતો. મને ઘણા લોકોએ કહ્યું કે આપ આના પર કંઈક કહો, જે વ્યક્તિ જીવનથી હારી ગયો ને બહુ મોટી ચર્ચાનો વિષય થયો સમાજમાં. પણ આજે આપ સૌની સમક્ષ આ વિષયને થોડોક વધારે ઇલાબોરેટ કરવો છે, થોડુંક વધારે એમાં ઊંડાણમાં ઉતરવું છે. કે ઇઝ ફોર નોલેજ. એક 20-22 વર્ષની ઉંમરનો યુવાન રાતના 10:30 વાગે છુપાઈને ઘરમાંથી બહાર નીકળતો હતો અને હાથમાં એને ફાનસ લીધેલું.
બાપાએ પકડી પાડ્યો, એના ફાધરે. એ ક્યાં જાય છે? એ છોકરો થોડોક સંકોચમાં આવી ગયો. પપ્પા આ નહીં, બોલ ક્યાં જાય છે? પપ્પા બાર. બાર એટલે? પપ્પા પાર્ટીમાં જાઉં છું. પાર્ટીમાં શું કરવા? પપ્પા હવે અમે જુવાન છીએ, સરખે સરખા લોકો ભેગા પાર્ટીમાં જઈને શું કરવાનું, કે સરખે સરખા લોકો મળીએ, વાતોચીતો કરીએ, આનંદ કરીએ, થોડુંક કંઈક નાચીએ ગાઈએ, જમવા કરવાની કંઈક વસ્તુ હોય તો ખાઈએ. પછી નહીં, એટલે સરખે સરખા મિત્રો મળીએ પપ્પા, તો વાતોચીતો કરીએ. ને કદાચ એમાં એવું પણ થાય પાર્ટીઓમાં કે કોઈ બહુ ગમતું વ્યક્તિ મળી જાય તો એની સાથે સંબંધ થોડોક વધારે આગળ વધે, અને યુવક યુવતી એવી રીતે ગમતા મળે તો કદાચ એ લોકો જીવનમાં હંમેશને માટે સાથે રહેવાનો પણ સંકલ્પ કરતા હોય છે. they find their partners, spouses in this party. પપ્પાએ શરૂઆતમાં જરાક આમ કડક રીતે વાત કરી, પણ આપ જે છોકરાએ કહ્યું ને એટલે હસી પડે એકદમ. બેસ બેટા બેસ બેસ, કઈ વાંધો નહીં, પણ એમાં છુપાઈને જવાની શું જરૂર દીકરા? હું એ પાર્ટીમાં જતો તો આવી રીતે, અમે નાના હતા, તારી ઉંમરના હતા ત્યારે અમે જતા. તને સાચું કહું બેટા, તારી મમ્મી છે ને એ આવી રીતે જ એક પાર્ટીમાં જ મને મળી ગઈ હતી, એમાંથી જ અમારો સંબંધ શરૂ થયો, ને આજે તારી મમ્મી છે, મારી વાઈફ છે. એ તો બધું બરાબર બેટા, પણ આ પાર્ટીમાં તું જાય છે બરાબર, અમે આથી 25-30 વર્ષ પહેલા પાર્ટીમાં જતા ને, આવી રીતે તારી જેમ ચોરી છુપીથી, પપ્પાને તારા દાદાને ખબર ન પડે એવી રીતે. પણ અમે કઈ આવી રીતે ફાનસ લઈને નહોતા જતા બેટા. અને અમારા જમાનામાં તો કદાચ લાઈટો જતી રહે, રાતના અંધારું હોય એવું પણ થતું હતું, તોય અમે કઈ ફાનસ લઈને નહોતા જતા. હવે આજના જમાનામાં તો બધે રોડ ઉપર લાઇટ્સ છે, બધે કામ છે, તો તું કેમ ફાનસ લઈને જાય છે? દીકરાએ કહ્યું, પપ્પા તમે ફાનસ લીધા વગર ગયા ને એટલે મારી મમ્મીને ગોતી લાવ્યા. એ ભૂલ મારે નથી કરવી. પ્રિય સ્વજનો, આ પ્રસંગમાં આ ફાનસ છે ને એ જ્ઞાનનું પ્રતીક છે, પ્રકાશનું પ્રતીક છે. તમસોમાં જ્યોતિર્ગમય. જીવ પાર્ટી એટલે સંસાર. આ સંસારમાં આપણે નીકળીએ છીએ, જઈએ છીએ, લોકોને હળીએ મળીએ છીએ, બધા સાથે સંબંધો બાંધીએ છીએ, બધું જ કરીએ છીએ. પણ જ્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ આપણી પાસે નથી ને, ત્યારે આપણે સંબંધોમાં પણ ભૂલા પડીએ છીએ. પોતાનો જેને સમજ્યા હોય, પ્રેમ કર્યો હોય 20-20 વર્ષ, 25-25 વર્ષ સુધી, એવી જ આપણી પોતાની વ્યક્તિ જયારે દગો આપે, આપણને છેતરે અને પોતાના ખોટા કામ છુપાવવાને માટે આપણા ઉપર કીચડ ઉછાળે, ત્યારે આપણને થાય કે આવી વ્યક્તિને આપણે પ્રેમ કર્યો. કદાચ એમ લાગે છે કે આપણે ફાનસ લીધા વગર ગયા હતા, જ્ઞાનનો પ્રકાશ લીધા વગર ગયા હતા આપણે. અને આપણે જેને પ્રેમ સમજી બેઠા હતા એ પ્રેમ નહોતો, એ મોહ હતો, અને મોહના અંધકારમાં આપણે ફસાયા હતા. ભગવાન જે કૃષ્ણ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં કહે છે, યદા તે મોહ કલિલમ, આપણે કદાચ એ મોહના કીચડમાં ફસાયા હતા, જેને આપણે પ્રેમ માની બેઠા. પણ જ્ઞાન થાય ત્યારે સમજાય, અનુભવ થાય ત્યારે સમજાય. તો આવું ન થાય એટલા માટે નોલેજ. પ્રિય સ્વજનો, નોલેજ એ માત્ર જાણકારી કેટલી એકઠી કરી એ નથી. આજકાલ લોકો એને નોલેજ ગણ્યા કરે છે. આની પાસે બહુ નોલેજ છે. કેમ? કઈ વસ્તુ કઈ મોલમાં કયા ભાવમાં મળે ને બધું એને ખબર છે. એની પાસે નોલેજ નથી, ઇન્ફોર્મેશન છે. એ જરૂરી છે, હું ના નથી પાડતો. ઇન્ફોર્મેશન પણ જોઈએ, વ્યવહારમાં રહેવાનું છે તો એ વાત પણ આપણને ખબર હોવી જોઈએ. તમે જો સ્ટોક માર્કેટમાં શેર બજારનું કામ કરતા હો તો કયો સ્ટોક કયા ભાવમાં મળે છે, શું મળે છે, ક્યારે હતો, 2 મહિના પહેલા શું ભાવ હતો, આ બધું ખબર હોવી જોઈએ. આપણે ના નથી પાડતા, ઇન્ફોર્મેશન જોઈએ. ઇન્ફોર્મેશનનો ઇનકાર નથી, જાણકારીનો તિરસ્કાર નથી, પણ એને જ્ઞાન નહીં માની બેસતા. જ્ઞાન શું છે? આપણે જેને જ્ઞાન સમજીએ છીએ, આ જાણકારી, એ જેટલી જાણકારી ભેગી થાય છે ને, તમે જોજો એટલો માણસ વધારે કન્ફ્યુઝ થાય છે, એટલો માણસ વધારે મૂંઝવણમાં પડે છે. અને ખાલી મૂંઝવણ પર અટકે તો ઠીક, એ મૂંઝવણ પછી એને આગળ
નેગેટિવિટીમાં લઈ જાય છે, નકારાત્મકતામાં લઈ જાય છે. તો સ્કૂલ કોલેજની ડિગ્રીઓ, ટ્રોફીઓ મળી હોય, ઇનામો મળ્યા હોય, સર્ટિફિકેટો મળ્યા હોય કે જાડી જાડી ચોપડીઓના થોકડા, એ બહુ ઉપયોગી થતું નથી. ગુજરાતીમાં આપણે બહુ સરસ કહેવત છે, ભણ્યા ના હોય પણ ગણ્યા હોય. તો એ વાત જે છે, ભણેલું તો માત્ર ઇન્ફોર્મેશન આપે છે આપણને. જ્ઞાન એ શું છે? ઇંગ્લિશમાં હું 3 શબ્દો જ્ઞાન માટે વાપરું છું. એ રાઈટ, પોઝિટિવ અને પ્રોગ્રેસિવ હોવું જોઈએ. વિઝડમ જેને કહેવાય, ડાપણ. આપણી પાસે જો એક સાચું હશે, પોઝિટિવ હશે, સકારાત્મક હશે અને પ્રોગ્રેસિવ હશે, વિકાસશીલ હશે એ જ્ઞાન, તો પહેલી વસ્તુ એનું પરિણામ શું થાય છે કે એ વિચારોની સ્પષ્ટતા આપે છે. વિચારોને સ્પષ્ટ કરે એટલું જ નહીં, દ્રષ્ટિને સ્પષ્ટ કરે છે. જ્ઞાની માણસ હોય ને, જોઈ શકે. આપણે નથી કે જ્ઞાની છે ને તો ત્રિકાળ જ્ઞાન. એ ભૂતકાળનું જે અનુભવ છે એમાંથી એને શીખી લીધું છે, વર્તમાનમાં શું થઈ રહ્યું છે ખબર પડે છે, અને ભૂતકાળના અનુભવના આધારે વર્તમાનમાં જે થાય છે એનું પરિણામ ભવિષ્યમાં શું આવશે એ પણ એને ખબર છે, સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તો જ્ઞાનનું આ લક્ષણ છે, એ આપણા વિચારોને સ્પષ્ટ કરે અને આપણી દ્રષ્ટિને સ્પષ્ટ કરે. આવું જ્ઞાન જોઈએ કે કૃષ્ણનું નોલેજ, તો જીવનમાં આનંદ આવશે ભાઈ. બાકી કેવળ માહિતીઓ ભેગી કરી હશે, માહિતીઓના થોકડા, તો વજન જ વધારશે, બીજું કઈ નહીં કરે, માત્ર ચિંતા વધારશે. કૃષ્ણનો બીજો અક્ષર છે આર. આર ઇઝ ફોર રિલિજિયન, ધર્મ. એક વસ્તુ આપ જોજો, જેટલા લોકો જીવનથી હારી ગયા છે ને, ખોટા રસ્તા જેમણે લીધા છે, વ્યસનોના શિકાર બન્યા છે, ડિપ્રેશનના શિકાર બન્યા છે, ફ્રસ્ટ્રેશન જેનામાં આવી જાય છે, અને એક્સ્ટ્રીમ સર્કમસ્ટન્સીસમાં કહું તો જે સુઇસાઇડલ એટીટ્યુડ જેનામાં આવે છે, ટેન્ડન્સી આવે છે સુઇસાઇડલ, આ બધા લોકોને એમાં તમે ધર્મનો અભાવ જોઈ શકશો. એ લોકો કાં તો નાસ્તિક હોય છે અને બુદ્ધિની ચળ એટલી બધી હોય ને કે ગૌરવથી પાછા કે વી ડોન્ટ બિલીવ ઇન ગોડ, there is nothing like God, I am not religious person, આવું બધું કહેતા હોય. અથવા તો એવું હોય કે ધર્મ વિશેની એમની સંકલ્પના જ ખોટી હોય. અધર્મમ ધર્મમિત્યાહુ, ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, એ અધર્મ અને ધર્મ માનીને બેઠા હોય. જે ખરેખર ધર્મ નથી, જે ખરેખર સારી વાત નથી, એને સારી સમજીને બેઠા હોય. ધર્મનો ખોટો કોન્સેપ્ટ પણ એ જ કામ. પણ જેને ધર્મ સાચો શું છે ખબર છે. પ્રિય સ્વજનો, ધર્મ એટલે માત્ર ક્રિયાકાંડ નથી, ધર્મ એટલે માત્ર ટીલા ટપકા નથી, ધર્મ એટલે હું કેવો ચાંદલો કરું છું, તમે કેવો કરો છો, હું કઈ કંઠી પહેરું છું, તમે કઈ માળા પહેરો છો. આ બધા પ્રતીકો એની જગ્યાએ ઉપયોગી હશે, હું એનો વિરોધ નથી કરતો. હું પોતે તિલક કરું છું તો તમને ના કેમ પાડી શકું? તમને જે ગમે કલરનું તિલક કરો, તમને જે ગમે આકારનું તિલક કરો, એનાથી કોઈ ફરક નથી પડતો. પણ માત્ર તિલક કર્યું એટલે ધાર્મિક થઈ ગયા, આ માનવું ભૂલ થયું છે. માત્ર ગળામાં કંઠી પહેરી કે રુદ્રાક્ષની માળા પહેરી કે સ્ફટિકની માળા પહેરી એટલે આપણે ધાર્મિક થઈ ગયા, આવું નહીં માનતા. તમને મોજ આવે તમે કરો, ના નથી પાડતો. અને એ દરેક સંપ્રદાયને પોતપોતાના એના સિદ્ધાંતો છે, એની માન્યતાઓ છે, એના પ્રતીકો છે, આપણે વંદન કરીએ. ધર્મના તત્વને કેવળ આવા પ્રતીકોમાં ગૂંચવાવી દેશો નહીં. ધર્મ શું છે? ધર્મ એ ઇનર સપોર્ટ સિસ્ટમ છે, આંતરિક આધાર છે. જેમ મકાન જૂનું થઈ ગયું હોય, પડું પડું થતું હોય, તો એને બહારથી જેમ ટેકા મૂકીએ ને, એવી રીતે અંદરથી પણ ટેકા મુકાય. કેવળ બહારથી ટેકા મૂકશો તો નહીં ચાલે. એવી રીતે મનુષ્ય જાણે મનથી નિરાશ થઈ ગયો હોય, એ વખતે બહારથી બે ચાર જણા બે સારી સારી વાતો કરે, ઓ યુ આર અ ગુડ બોય, ઓ યુ આર અ નાઇસ ગર્લ, ઓ તને કઈ નહીં થાય, અમે છીએ ને અમે છીએ ને અમે છીએ, કઈ નથી કરી શકતા, જ્યાં સુધી માણસને ભીતરથી ટેકો ન હોય. અને આ ભીતરથી ટેકો કોણ આપશે? એના માટે ધર્મ છે, ઇનર સપોર્ટ સિસ્ટમ. એક નાસ્તિકે ફરિયાદ કરી,
કે ઈશ્વર જો હોય તો પછી જીવનમાં દુઃખ કેમ આવે છે, આટલા બધા કષ્ટ કેમ આવે છે? અને કષ્ટ આવે છે એ હકીકત છે, માટે ભગવાન જેવું કઈ છે જ નહીં. બંદે કો જો તડપાય वो બંદે કા ખુદા નહીં. એ તો દીધું મગજ ફેરવીને, પણ એમ કઈ થોડું ચાલે. એક ડાયા માણસે જવાબ આપ્યો, બંદે में खुद तड़पता है वो બંદે से जुदा नहीं. મને જો જીવનમાં દુઃખ આવ્યું હશે તો મારી ભીતર રહેલો ઈશ્વર પણ સાથે ભોગવી રહ્યો છે. મારો પરમાત્મા ભીતર બેઠો છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. હું બધાના અંતઃકરણમાં બેઠો છું. જેને સાચો ધર્મ ખબર છે, જેને ધર્મનું તાત્વિક રહસ્ય ખબર છે, એ વ્યક્તિ આ જાણે ઈશ્વરનું સતત સાનિધ્ય અનુભવે છે. મારો પરમાત્મા મારી સાથે છે. નાના બાળકને રસ્તે જતા ડર લાગતો હોય ને, અને દાદા સાથે ચાલતા હોય કે પપ્પા ચાલતા હોય, પપ્પાની આંગળી પકડી લીધી પછી એને ડર નથી. ના, હવે પપ્પા સાથે છે ને મને કઈ નહીં થાય. બાળકની જે નિર્દોષ બુદ્ધિ છે, તમે વિચાર કરો, પપ્પા સાથે છે, પપ્પાની આંગળી મેં પકડી છે, મને કઈ નહીં થાય. એવી રીતે આ સંસારમાં જયારે આપણે જઈએ છીએ, અનેક જાતના ભય આવે, પણ જેને લાગે કે મારો પ્રભુ મારી ભીતર છે, મારો કૃષ્ણ મારી ભીતર છે, મારે આ સંસારમાં ડરવાનું છે? મારું સત્ય મારી રક્ષા કરે છે, મારો પરમાત્મા મારી રક્ષા કરે છે. તો આ ધર્મ છે. ધર્મ એટલે inexhaustible source of energy and inspiration. એટલું જ નહીં, સાચા ધર્મના માર્ગે જે મનુષ્ય છે ને, એનું સતત ઇવોલ્યુશન થાય છે, એની સતત ઉત્ક્રાંતિ થાય છે. અને પોતાને ખબર પડે 15 વર્ષ પહેલા હું શું હતો, 10 વર્ષ પહેલા શું હતો, 5 વર્ષ પહેલા શું હતો, 2 વર્ષ પહેલા શું હતો, અને મારામાં ધીરે 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 જે રૂપાંતર થઈ રહ્યું છે, પોઝિટિવ રૂપાંતર થઈ રહ્યું છે, અને પોતે ભીતરથી તો અનુભવતો હોય, પણ બહારના લોકોને પણ ખબર પડે. એની આંખોમાં જે પ્રસન્નતા હોય, એના ચહેરા પરનું જે તેજ હોય, એની દિવ્યતા હોય, આખી એની પર્સનાલિટી, એનું કેરેક્ટર, આનંદની અનુભૂતિ જે થતી હોય એના સાનિધ્યમાં, એને ખબર પડે કે આ માણસને પરમાત્માનો સ્પર્શ છે. એ સાચો ધર્મનું આચરણ કરી રહ્યો છે. પ્રિય સ્વજનો, ધર્મને રાખજો. કૃષ્ણ કે નોલેજ ઓર રિલિજન, યુ અન્ડરસ્ટેન્ડિંગ. શેની અન્ડરસ્ટેન્ડિંગ? અન્ડરસ્ટેન્ડિંગ યોર ટ્રુ એન્ડ પ્યોર સેલ્ફ. વિવેક ચુડામણી ગ્રંથમાં, વેદાંતનો અદભુત ગ્રંથ છે વિવેક ચુડામણી, એમાં શ્રીમદ આદિ શંકરાચાર્યજી કહે છે, સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિરિત્યવિધીયતે. સ્વસ્વરૂપનું અનુસંધાન, કનેક્ટિંગ વિથ અવર ઓન સેલ્ફ, કનેક્ટિંગ વિથ અવર પ્યોર સેલ્ફ, એ કહેવાય છે ભક્તિ. તો જીવનમાં આનંદ આવે ભાઈ. ઘણી વખતે કથામાં મેં આ દ્રષ્ટાંત આપ્યું છે કે 20 વર્ષની મારી ઉંમર, 19-20 વર્ષની, કોલેજમાંથી અમે કેટલાક મિત્રો હાઇકિંગ પર જતા હતા. જંગલમાં રહેવાનું હતું ને હાઇકિંગ કરવાનું હતું ને બહુ ઇટ વોઝ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ. એ ઉંમરમાં એવું થાય કે આ બધું કરીએ. અને અમે 12-15 મિત્રોનું ગ્રુપ, એક જણ જાણકાર, આવી રીતે જો જંગલમાં રહેવું હોય રાતના, કે શું કરવું, કે હાઇકિંગ કરવું હોય, કે બધું શું કરવું, કેમ તૈયારી રાખવી, અને અમને એક લિસ્ટ આપી રાખ્યું. આટલી આટલી વસ્તુઓ તમે લેતા આવજો. બેકપેક હોય, પાણીની બોટલ હોય, લાકડી હોય, બેટરી રાખવાની, ખાવા પીવાના સાધનો, થોડાક ડ્રાય ફ્રૂટ્સ ને એવું બધું સાથે રાખવાનું, કપડા મિનિમમ રાખવાના, સાથે બહુ કપડાનો બોજ નહીં કરવાનો, કારણ કે પોતાનું સાથે ઉંચકીને જવાનું હોય, રસ્તા બસ્તા કઈ હોય નહીં. બધું લિસ્ટ બધા. એમાં એક વસ્તુ એને મંગાવેલી કે દરેક જણ હોકા યંત્ર રાખવું. નકશો તો એ ભાઈ પાસે હતો, પોતે જે ગાઈડ હતા મારા, હોકા યંત્ર રાખવાનું. ખોવાઈ જઈએ ક્યાંક તો ખબર પડે કે આપણે કઈ બાજુ જવાનું છે. હવે હું ખરીદવા ગયો હોકા યંત્ર, એના બધી અમુક વસ્તુઓ, જે સ્ટીક હોય, હાઇકિંગ સ્ટીક ને બધું.
અને હજી યાદ છે મુંબઈમાં ક્રોફર્ડ માર્કેટ પાસે જે આર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એ વિસ્તારમાં એની આજુબાજુમાં ક્યાંક આ દુકાન હતી. એ વખતે કઈ મળતા નહીં આ બધી વસ્તુઓ, માઉન્ટેનિયર કોણ જાય આવું બધું હાઇકિંગ કરવાના બધું. એ દુકાનમાં હું ગયો ને હું સંક્ષેપમાં વાત કરીશ. હુકા યંત્ર લેવાનું હતું, કંપાસ. મેં કહ્યું બતાવો. 3-4 જાતના કંપાસ બતાવે. એક હતું 10 રૂપિયાનું, બીજું 50 રૂપિયાનું, ત્રીજું 300 રૂપિયાનું, ચોથું 500 રૂપિયાનું. કમાલ છે. 10 રૂપિયાનું એ છે, 500 રૂપિયા વાળું એ છે. હુકા યંત્ર કામ તો એ જ કરે ને, કંપાસ મેગ્નેટિક નીડલ વાળું, કે નોર્થ દિશા કઈ છે પછી આજુબાજુનું બતાવે. એક મોંઘું હતું ને, જોયું આમ પેલું સાદું હતું, એ સાવ ખુલ્લું ને એવી રીતે આમ લટક્યા કરે ગમે તે કિચનની અંદર. પેલું હતું જરાક મોટી ડબ્બી આમ પાછી ખુલે. એ ડબ્બી ખુલે એટલે સામે મિરર, દર્પણ ત્યાં આગળ. કમાલ છે. હું હસ્યો એની આગળ કે ભાઈ આ હુકા યંત્રમાં દર્પણની શું જરૂર? આમાં ક્યાં કોઈને ત્યાં મેકઅપ કરવો હતો, જંગલમાં જઈને કે ચાય કરવું હતું, આમાં દર્પણ શું કામ રાખ્યું છે? વેપારી બહુ હોશિયાર હતો. એને મને પૂછ્યું અને કે આ કંપાસ તમે શા માટે ખરીદો છો, હુકા યંત્ર શા માટે ખરીદો છો? અમે બધા જંગલમાં જવાના છીએ, હાઇકિંગ માટે જઈએ છીએ, તો કદાચ કઈ ખોવાઈ જઈએ તો એટલા માટે આ હુકા યંત્ર કે દિશા અમને ખબર પડે કઈ દિશામાં મને જાવ. તમે મારો જવાબ ના આપ્યો કે આમાં દર્પણ શું કામ રાખ્યું છે? મને કે ખોવાઈ ગયા એ તો ખબર પડે, પણ કોણ ખોવાઈ ગયું છે એ ખબર પડે એટલા માટે આ દર્પણ રાખ્યું છે. બહુ અદભુત વાત આ કરી. ખોવાઈ ગયા છે તો બધાને ખબર છે, તેથી જો બધા કે આ ખોટા રસ્તે છે, આને કઈ ખબર નથી પડતી, આને કઈ ભાન નથી પડતું, આને કઈ ખોટું કરે છે. ખોવાઈ ગયા છે ખબર છે, પણ કોણ ખોવાઈ ગયું છે ખબર છે? એ દર્પણમાં જુઓ તો ખબર પડે કે કોણ ખોવાઈ ગયું છે. અને ત્યારે પછી સદગુરુનું જે માર્ગદર્શન છે, મહાપુરુષનું માર્ગદર્શન, શાસ્ત્રોનું, સંતોનું જે માર્ગદર્શન છે કામમાં ઉપયોગમાં. બાકી તો આપણે સાંભળીએ અને પછી બીજાને જઈને કે જો આજે તારા માટે આમ કીધું તું, આજે તારા કઈક શીખો, તમે આમાં આમ ગીતામાં આમ લખો, તમે કઈક શીખો. આ શું કર્યું? બીજાને જઈને કહી આવ્યા. પણ દર્પણમાં જો જોયું હોય તો ખબર પડે કે આ ગીતામાં જે કહ્યું છે ને મારા માટે છે. આનંદમય જીવન કેમ બને એ મારે આચરણમાં મૂકવાનું છે, મારે જીવનમાં શીખવાનું છે, એટલા માટે છે. પ્રિય સ્વજનો, આનું નામ છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યુ ટ્રુ સેલ્ફ, યોર પ્યોર સેલ્ફ. હું કોણ છું? હુ એમ આઈ? ઉપનિષદોએ સતત આ પ્રશ્નનો વિચાર કર્યો, આના પર સતત ચિંતન કર્યું. હું કોણ છું? હુ એમ આઈ? મારું બિઝનેસ કાર્ડ, મારું વિઝિટિંગ કાર્ડ જે કે છે એવું નથી કે આનો સીઈઓ અને સીએફઓ અને એ બધું હું નથી, આનો માલિક હું નથી. ઠીક છે, જવાબદારી છે મારે નિભાવવાની છે ને હું ના નહીં પાડું ને, સરસ રીતે નિભાવી જવાબદારી. આઈ એમ નોટ જસ્ટ વોટ માય બિઝનેસ કાર્ડ સેઝ. લોકો શું કે છે એ હું નથી. મારા વિશે છાપાઓમાં શું છાપા, ઘણા લોકો રાજી થઈ જાય, આજે છાપામાં મારું નામ આવ્યું, આજે તારું નામ આવ્યું છે, કાલે છાપા ઉપર, હવે અત્યારે તો ખબર નથી પણ જૂના કાળમાં છોકરાઓ છી કરતા એ છાપા પર બીજેથી. શું કરવાનું તારા નામ? મારો ફોટો છપાયો છાપામાં, બીજે દી તને જોવું નહીં ગમે, છોકરાઓ એના પર બેઠા હશે. કેવી નાની નાની વાતોથી, કેવી તુચ્છ વાતોથી માણસો રાજી થઈ જતા હોય છે. લોકો આપણા વિશે શું કે છે તે હું નથી. સોશિયલ મીડિયા કે પીપલ શું કે છે તે હું નથી. હું કોણ છું? હુ એમ આઈ? કસ્ત્વમ કોહમ કુત આયાત કામે જનની કોમે તાત. આદિ શંકરાચાર્યજી પૂછે છે આપણને આ પ્રશ્ન. હું કોણ છું? આ શોધો. એક બહુ સુંદર ઝેન ગ્રંથ મેં વાંચ્યો હતો. નો યોર ફેસ બિફોર યુ આર બોર્ન. તમારો જન્મ થયો એ પહેલાનો તમારો ચહેરો શું છે એ તમારી વાસ્તવિકતા છે. તો એ અન્ડરસ્ટેન્ડિંગ જયારે માણસમાં આવે ત્યારે જીવનનો આનંદ શું છે તે ખબર પડે છે. આ કૃષ્ણ આપે છે.
ચોથી વાત છે KRUS એટલે સોશિયેબિલિટી. પ્રિય સ્વજનો, મેન ઇઝ અ સોશિયલ એનિમલ, અને એને જીવનમાં આનંદ થાય એટલા માટે એને લોકોની જરૂર પડશે, માણસની હૂંફની જરૂર પડશે. આજના યુગની મોટામાં મોટી જો દુર્ઘટના કોઈએ થઈ હોય તો સોશિયલ મીડિયાના પ્રભાવથી, સોશિયલ મીડિયાના આધારે એ આખી દુનિયા સાથે કનેક્ટેડ છે, પણ પોતાનાથી વિખૂટો પડી ગયો છે. કે પોતાના જે લવ્ડ વન છે, એ જેને પ્રેમ કરે છે, કે જે એને પ્રેમ કરે છે સાચી રીતનો, એનાથી માણસ વિખૂટો પડતો જાય છે. કેવલ સોશિયલ મીડિયાની ભ્રાંતિ ઉપર. ફેસબુક પર આટલા ફોલોઅર, ખબર નહીં શું કહેવાતું છે, હું ફેસબુક પર છું નહીં, પણ ફેસબુક પર આટલા ફ્રેન્ડ્સ, ટ્વિટરમાં આટલા ફોલોઅર, પેલું શું કહેવાય ઇન્સ્ટાગ્રામમાં આટલા ફોલોઅર, એટલે રાજી થયા કરે. કંઈક સારું કપડું પહેર્યું હોય ને ફોટો ફેસબુક પર અપલોડ કર્યો, 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ જોયા કરે, કેટલા આવ્યા પેલું આમ લાઇક્સ. આ માનસિક બીમારી છે પ્રિય સ્વજન. એકલો પડ્યો છે માણસ. એ લાઇક્સ જો ન આવે તો એને ખરાબ લાગે, ફરીથી પાછું અપલોડ કરે બીજી વખત. કોઈ જોતું કેમ નથી મને? આ ભીતર આંતરિક ખાલીપણાનું લક્ષણ છે. સોશિયેબલ થાવ. માણસને માણસની જરૂર હોય છે, માણસને માણસની હૂંફ જોઈએ છે. એક માણસનો ચહેરો જોઈએ, એની આંખોમાં આપણા પ્રત્યે આત્મીયતા જોઈએ, એનો સ્પર્શ આપણને થાય, એ કેટલું બધું કહી જતો હોય છે. તો બહુ જ આવશ્યક છે ભાઈ, સોશિયેબલ થાવ. જેન્યુઇન ફ્રેન્ડ્સ હોવા જોઈએ, સાચા મિત્ર, સન્મિત્ર, સંસ્કૃત સાહિત્યમાં જેને કહ્યું છે એવા. ભલે ટોળું નહીં હોય મોટું, ઓછા હશે, ગણતરીના લોકો હશે આપણા આત્મીય સ્વજનો, પણ એ લોકો સાચા સ્ટ્રેસ બસ્ટર છે. એ આપણા તણાવને દૂર કરે છે. એટલું જ નહીં, આપણા ચહેરા ઉપર એક પ્રસન્નતા ભર્યું સ્મિત મૂકી શકે છે. આવા લોકો સાથે સંપર્કમાં રહેવું જરૂરી છે. સોશિયેબિલિટી. H એ છે હ્યુમિલિટી, નમ્રતા. એરોગન્સ માણસને કડવો બનાવી દે છે, અહંકાર માણસને કડવો બનાવી દે છે. તેથી જે વ્યક્તિ અહંકારી હશે ને, એ ધીમે 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 એકલો પડતો જશે. કારણ લોકો એનાથી અંતર રાખતા થઈ જશે. આપણા વ્યવહારમાં જો હૂંફ ન હોય, પોતાનાપણું ના હોય, આત્મીયતા. અને મારા જીવનના કેટલાક પ્રિન્સિપલ્સ છે, એમાંનો એક પ્રિન્સિપલ, people will not remember what you told them, they will not remember what you gave them, but they will only remember how did you make them feel when they were with you. આપણે કોઈને શું કહ્યું એ લોકો યાદ નથી રાખતા. મેં આ 1 કલાકનું પ્રવચન આપની સમક્ષ કર્યું, અને પછી હું પ્રવચન પૂરું થાય એટલે મધુસૂદનભાઈને કે બિપિનભાઈને કાં તો નીતેશભાઈને કહું, કાં તો નિમિષભાઈને કહું, ચાલો બોલવા માંડો. હું શું બોલી ગયો 1 કલાક, રિપીટ કરો. નહીં કરી શકો, કારણ કે તમે માણસ છો, તમે ટેપ રેકોર્ડર નથી. એમના એમ શબ્દો તમે, અરે હું પોતે ન કરી શકું. હમણાં 5-7 મિનિટમાં પ્રવચન આપણે પૂરું કરીએ અને પછી મને કહો, ગુરુજી અમારી જરા વચ્ચે રહી ગયું, તો ફરીથી બોલો ને. અને ટેપ રેકોર્ડર છે કે આ તો તૈયારી કરી હોય, 4-5 કલાકનું ચિંતન મનન અભ્યાસ કર્યો હોય ને પછી એક ઈશ્વરની કૃપાથી ફુવારાની જેમ પ્રગટ થતું હોય, આપોઆપ, સ્વયંસ્ફૂર્ત, સ્પોન્ટેનિયસ. એનું એક ફરીથી ના બોલી શકાય. People will not remember what you told them. They will not remember what you gave them. તમે એને જે આપો છો એ કઈ લોકો યાદ નથી રાખતા. આપણે કોણ આપવા વાળા? અને અત્યારે તો લોકો બિચારા એવા થઈ ગયા છે, કલાકારો, આપવાની વાત આવે એટલે જાત જાતના બહાના બતાવે, કરવા માંડે. ખબર પડે શું આપવાનું હતું, તાકાત કેટલી આપણી કોઈને આપવાની. અને પાછું એમ યાદ રાખીએ કે અમે એવી અપેક્ષા રાખીએ કે મેં આપ્યું એ પેલો યાદ રાખે. શું કામ રાખે?
એક સ્થિતિ પર જયારે આપણે પહોંચતા હોઈએ છીએ ને ભાઈ, ત્યારે શું આપ્યું એ બહુ અગત્યનું નથી રહેતું. હા, સામા વ્યક્તિને આપવાનું મન થયું એ બહુ અગત્યની વાત છે. કારણ કે કોઈકને કંઈક આપવાનું મન થાય, એના પ્રત્યેનો રિસ્પેક્ટ છે, એના પ્રત્યેનો પ્રેમ છે, એ દેખાય છે. કશું જ ના આપે ને, એક જાતની એરોગન્સ છે, એક ટેકન ફોર ગ્રાન્ટેડ છે. સંબંધોનું માધુર્ય આપણને એને કંઈક આપવાની ઈચ્છા થાય એમાં છે. તમે કોઈ જગ્યાએ ફરવા ગયા હો, બહુ દૂરની વાત નથી કરતા, ચલો ને મહાબળેશ્વર ગયા, 4-5 દિવસ આરામ કર્યો, મોજ કરી અને પાછું મુંબઈ આવવાનું હતું, અને એના આગલા દિવસ સાંજે મહાબળેશ્વરની બજારમાં ફરવા નીકળ્યા. તમે તમારા માટે તો ખરી જ છો, પણ તમને બહુ ગમતો વ્યક્તિ પણ યાદ આવશે ને, ચાલો ને એમના માટે પણ કંઈક લઈ જઈએ. તમે શું લઈ આવ્યા અગત્યનું નથી, પણ એ જયારે આપો ત્યારે સામે માણસ શું કહેશે કે મને આનંદ એ વાતનો થયો કે મહાબળેશ્વરમાં શોપિંગ કરતી વખતે પણ હું તમને યાદ આવ્યો, તમે મારો વિચાર કર્યો, તેથી તમને આપવાનું મન થયું. કોઈને પણ આપવું એ આદરનું લક્ષણ છે, પ્રેમનું લક્ષણ છે. જો સાચો પ્રેમ અને સાચો આદર હોય ને, તો જ વ્યક્તિ સામા માણસનું સન્માન કરી શકે, કંઈક આપી શકે. નહીતર તો આજે મુઠ્ઠી ખોલવી એટલે અઘરું કામ છે ભાઈ બધાના માટે. જાત જાતની દલીલો કરવા માંડે, જાત જાતની હોશિયારીઓ બતાવવા માંડે, કે આમાં માણસને ખબર નથી પડતી તમે જે હોશિયારીઓ બતાવો છો. પણ લોકો શું યાદ રાખશે? હાઉ ડીડ યુ મેક ધેમ ફીલ વેન દે વર વિથ યુ? કોઈક વ્યક્તિ 10 મિનિટ, અડધો કલાક, કલાક આપણી સાથે હોય અને એને કેવી અનુભૂતિ આપી, એ યાદ રાખશે હંમેશા. એમની સાથે હતા પણ અમને બહુ આનંદ આવ્યો. તો એને કહેવાય સોશિયેબિલિટી. એચ ઇઝ ફોર યુ. હા, જો વાત કરું છું એચ, નમ્રતા માણસની, ભળી જવાનો ભાવ એનો. સાથે બીજી પણ એક વાત કહું ભાઈ આપને, કોઈ પણ એક જીવનમાં જો આનંદ કરવો, આનંદમય જીવન કરવું હોય તો કોઈ એક જ પ્રવૃત્તિથી આનંદ લેવાનું બંધ કરવું. કોઈ એક જ પ્રવૃત્તિ પર આધારિત નહીં રહેવું. એક કરતા વધારે હોબી હોવી જોઈએ, એક કરતા વધારે આવડત હોવી જોઈએ આપણામાં. બીજી ભાષામાં કહું તો મલ્ટિપલ પ્લાન્સ તૈયાર હોવા જોઈએ. આપણે કશું કરવા જતા હતા ને એકમાં સફળતા ન મળી, કઈ વાંધો નહીં, પ્લાન એ ફેલ થઈ ગયો, પ્લાન બી ફેલ થઈ ગયો, પ્લાન સી. અને યાદ રહે, ઇંગ્લિશ આલ્ફાબેટમાં 23 અક્ષરો હજી વધારે છે અને ઇંગ્લિશમાં 26 હોય. આપણી ગુજરાતી ભાષા હોય કે હિન્દી હોય કે મરાઠી હોય તો બીજા 33 અક્ષરો છે, સ્વર અને વ્યંજન ભેગા મળીને. અને જો તમે જાપાનમાં હોય ને તો બીજા 202 અક્ષરો. જાપાનની ભાષામાં 205 આલ્ફાબેટ છે. એક પ્લાન ફેલ થયો તો બીજો પ્લાન તો ત્રીજો ચોથો. અને અલગ અલગ પ્રકારની આવડત છે, અલગ અલગ પ્રકારની રીતે પ્રસન્ન રહેતા આવડે છે. અહીંયા તો એક જ માણસ કઈ ગમતું હોય ને ન મળ્યું તો મૂડ ખરાબ થઈ ગયો, કે એને કીધું તું કે આવશે, ન આવ્યા. ન આવે તો એને કઈ કારણ હશે ન આવ્યા. તું તારો આનંદ શું કામ ગુમાવે છે? હ્યુમિલિટી. ઘણી બધી વસ્તુઓ ભેગી થાય છે. N is for non-attachment. પ્રિય સ્વજનો, જીવનમાં થોડોક વૈરાગ્ય ભાવ રાખજો. જલ કમલવત કહેતા શીખજો. એનાથી આનંદ બહુ આવે છે. તેથી આપણે ત્યાં જુઓ, માણસ વૈરાગ્યની દીક્ષા લે ને એટલે એને સંસારનો ત્યાગ કર્યો, એ તો બરાબર છે. એનું નામ બદલાઈ જાય ત્યાં સુધી ઠીક છે, પણ જે નવું નામ આવે ને એમાં પાછળ આનંદ શબ્દ લાગે છે. રામાનંદ, કૃષ્ણાનંદ, જે વૈરાગી મહાપુરુષો છે, સંન્યાસની દીક્ષા લીધી છે. રામાનંદ, કૃષ્ણાનંદ, શિવાનંદ, વિવેકાનંદ. આનંદ, કારણ વૈરાગ્ય આવે, એલિયનેશન, સેન્સ ઓફ ફિટનેસ. હવે છે ને એ સાક્ષી ભાવથી સંસારને જુએ છે, પોતાના જીવનને પણ સાક્ષી ભાવથી જુએ છે. તમે નાટક કે ફિલ્મ જોવા જાઓ તો બધું જાત જાતનું બનતું હોય ને, સારું એ થાય ને ખોટું એ થાય ને, હીરોને
હિરોઈન મળે ખરી, છૂટીએ પડે ને પાછી મળે, બધું થતું હોય ત્યાં. પણ એ કરતી વખત તમે કેવી રીતે જુઓ છો? વાહ વાહ વાહ, કેટલું સરસ. હીરો હિરોઈન મળે ત્યારે જે સુખનો આનંદનું ગીત હોય એમાં તમને મજા આવે. અને કેટલાક લોકોને પેલું જે વિયોગના ગીત હોય ને, શું સેડ સોંગ કહેવાતું, પેલું ગમના ગીતો, એના શોખીનો હોય કે વાહ વાહ કેવું સરસ ગાયું છે કલાકારે, અને કેવી સરસ એક્ટિંગ કરી. સાક્ષી એવી રીતે જીવનની અંદર પણ અનુકૂળતા હોય, પ્રતિકૂળતા હોય, સાક્ષી ભાવથી જુઓ, આનંદથી. હા ઠીક છે, આપણા જીવનના નાટકના શ્રોતા આપણે પોતે જે દિવસે બનતા શીખી ગયા, જીવનમાં આનંદ જ આનંદ રહેશે પ્રિય સ્વજન. અને એના માટે અભ્યાસ કરો, સાક્ષી ભાવ કેળવવાનો. વેદાંતે તો બહુ જ ભાવ મૂક્યો છે આના ઉપર. અને છેલ્લે કહું, KRUSHNA, A is for adversity quotient. આ બહુ આવશ્યક છે. આજના જમાનાની એક નવી શોધ છે. આઈક્યુ બધા જ લોકો જાણે છે. EQ ઇમોશનલ ક્વોશન્ટ, એના વિશે પણ લોકો જાણે છે. SQ કેટલાક લોકો કહે છે સોશિયલ ક્વોશન્ટ, પણ હું કહું છું સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. આ આઈક્યુ, EQ અને SQ ની ચર્ચા હનુમાન ગ્રંથ જે લખ્યો છે એનામાં કરી છે, બહુ ડિટેલમાં કરી છે. શ્રી હનુમાન ચાલીસા ઉપર જે મેં ગ્રંથ લખ્યું છે રિસર્ચ કરીને, જ્ઞાન ગુણ સાગર હનુમાન, તેમાં આઈક્યુ, EQ અને SQ ની ચર્ચા કરી છે. આજે એક નવી વાત મારે કરવી છે આપને. AQ ઇઝ એડવર્સિટી ક્વોશન્ટ, જેને અત્યાર સુધી મનોવૈજ્ઞાનિકો ટોલરન્સ કહેતા. સંજોગો જ્યારે બદલાય ત્યારે આપણે કેટલા સ્વસ્થ રહી શકીએ છીએ. ગુજરાતી ભાષામાં જૂની રંગભૂમિમાં એક સરસ ગીત હતું, એક સરખા દિવસ કોઈના સુખ ના જાતા નથી. ભભૂતિએ કહ્યું, ચક્રાર પંક્તિ વિવગચ્છતિ ભાગ્ય પંક્તિ. બદલાયા કરે છે, ક્યારેક સુખ ક્યારેક દુઃખ, તડકો ને છાંયો જેમ આવે એ રીતે બદલાશે. એમાં તમે સ્થિર રહી શકો છો. એડવર્સિટી ક્વોશન્ટ, પ્રસન્નતા જાળવી શકો છો. એ તો માણસ ભાંગી પડે, તૂટી પડે. અરે લોકો સુખ નથી સહન કરી શકતા, દુઃખ સહન કરવાની વાત તો દૂર રહી. એડવર્સિટી ક્વોશન્ટ. ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાયિનો નિત્યાસ્તાં સ્થિતિક્ષસ્વ ભારત. અર્જુન, જેને આપણે સુખ કહીએ છીએ બધું શું છે? માત્રા સ્પર્શા, એ કૌંતેય વિષય અને ઇન્દ્રિય વચ્ચેનો કોન્ટેક્ટ છે, બસ, બીજું કશું નથી. મરચાનું ભજીયું જીભ નામની ઇન્દ્રિયને અડે એટલે આપણને થાય કે હા મજા આવી ગઈ. અનુકૂળ હોય, જેને ભાવતું હોય એને મજા આવે, જેને ન ભાવતું એને મજા ના આવે. પણ એ થયું કેવી રીતે? સુખ અને દુઃખ કેવી રીતે થયું? માત્રા સ્પર્શ, વિષય અને ઇન્દ્રિયનો સંયોગ થયો, એનાથી થયું. અને આ કેવા છે? કૃષ્ણ કે છે આગમાપાયી ન, શીતોષ્ણ સુખ દુઃખદા, ઠંડી ગરમી સુખ દુઃખ આપવા વાળા છે. એ પણ કેવા છે? આગમાપાયિન, આગમ અપાયિન, આવે છે ને જાય છે એવા છે. સૂરજ ઉગ્યો છે તો આથમવાનો છે, તડકો આવ્યો છે, છાંયડો આવવાનો છે, દિવસ થયો છે તો રાત પણ થવાની છે, અને રાત આવી છે પાછો દિવસ પણ થવાનો છે. આગમાપાયિન, અને તેથી અનિત્ય છે. they are all temporary. જીવનની કોઈ પણ પરિસ્થિતિ હંમેશ રહેવા માટે આવી જ નથી, જવાની છે. તેથી તાઉ સ્થિતિક્ષસ્વ ભારત. અર્જુન, એને ફેસ કર, સહન કરે ને. એ એટીટ્યુડ જયારે ભગવાન આપે છે, જીવનના સંઘર્ષમાં તૈયાર થઈ જા. જે થશે એ સારા માટે થશે. 2 અધ્યાયના 37મા શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે, હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહીમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચય. યુદ્ધમાં તું જાય અર્જુન. ખરાબમાં ખરાબ શું થઈ શકે? મૃત્યુ થાય ને. ભગવાન કહે છે અર્જુન, હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ, જો તારું મૃત્યુ થશે તો તને સ્વર્ગ પ્રાપ્ત થશે. જો ખરાબમાં પણ સારું જોવાની વૃત્તિ. અને જીત્વા વા ભોક્ષ્યસે મહીમ, યુદ્ધનું સારામાં સારું પરિણામ શું આવે? વિજય થશે તો તને પૃથ્વીનું રાજ્ય ભોગવવા મળશે. તસ્માદ ઉત્તિષ્ઠ, ઉભો થા અર્જુન.
નિરાશ થઈને નહીં બેસ, હારી જઈને નહીં બેસ, ડિપ્રેશનમાં નહીં જા, વ્યસનોનો ગુલામ નહીં બન. ઉત્તિષ્ઠ, ઉભો થા. પ્રતિનિધિ અર્જુન તો આપણો પ્રતિનિધિ છે, ભગવાન કૃષ્ણ આપણને કહી રહ્યા છે. ઉત્તિષ્ઠ, ઉભો થા. યુદ્ધાય કૃત નિશ્ચય. આ જીવનનો સામનો કરવા માટે નિશ્ચય કર. આ પોઝિટિવિટી જો આપણામાં હશે, આ કૃષ્ણનો ઉપદેશ જો આપણે સમજ્યા હોઈશું પ્રિય સ્વજનો, તો આખું જીવન આનંદમય બનશે, એમાં કોઈ શંકા નથી. આજના આ પવિત્ર દિવસે હું આપ સૌને માટે પ્રાર્થના કરું ભગવાનને કે કૃષ્ણની કૃપા આપણા પર ઉતરે અને KRUSHNA, K for knowledge, R for religion, U for understanding, S for sociability, H for humility, N for non-attachment, અને ultimately A is for adversity quotient આપણામાં આવે, કૃષ્ણની કૃપા ઉતરે અને આપણું સમગ્ર જીવન આનંદમય થાય એવી ખૂબ ખૂબ અભિલાષા અને આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ. બહુ જ સુંદર રહ્યું પૂજ્ય શ્રી ભાગવતાચાર્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યાનું આજનું પ્રવચન. આનંદમય જીવન ઘણું સુંદર હતું. 200 થી મેમ્બર્સ ફેસબુકમાં આપણા જોડાયા હતા અને બધાએ સાંભળ્યું છે. અહંકાર માણસને કડવો બનાવી દે છે. એક આટલી વસ્તુ બી આપણને સમજતા આટલા વર્ષો નીકળી ગયા કે તમે 1 કલાકમાં એટલું સુંદર રીતે સમજાવ્યું કે ગુજરાતી ગૌરવ અને તરુણ ગુજરાતી મંડળ આપનો ખૂબ ખૂબ આભાર છે. જલ કમલવત બનીને રહેવાનું, સાક્ષી ભાવે જીવવાનું છે. એટલું સુંદર સરસ રીતે સમજાવ્યું કે ખૂબ ખૂબ આપનો આભાર છે ગુરુજી. અને હું નીતેશભાઈ કારિયાને કહું છું કે આગળની કાર્યવાહી સંભાળે.